ખ્રિસ્તમાં બધાને પ્રેમી સલામ. મારું નામ નિર્માબેન આસિફભાઈ ચૌધરી. આજે મહિલા દિવસ છે તો આપણે થોડીક સ્ત્રીઓના વિશે જાણીશું. મહિલા દિવસની બધાને શુભકામના. નીતિ વચનમાં જેમ લખેલું છે 14:1 કાઢીશું આપણે નીતિ વચન 14:1. દરેક ડાય સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, પણ મૂર્ખ પોતાના જ હાથથી તેને તોડી પાડે છે. જેમ આપણે 14:1 વાંચ્યું ડાહ્ય સ્ત્રી વિશે, તો આપણે ડાહ્ય સ્ત્રીને જેમ બનીશું, ઘરને આબાદી કરીશું, પણ મૂર્ખ સ્ત્રીની જેમ નહીં કે ઘરને તોડી નાખવાનું. આપણે આપણા ઘર સંસારને આગળ લઈને ચાલવાનું છે. તો દેવે પહેલાં હવાને બનાવી, તો આપણે હવાના વિશે પહેલાં શીખીશું. હવા એ દેવના શબ્દ પર વિશ્વાસ ન કરતા તે શેતાનના શબ્દ પર તેણે વિચાર કર્યો. તેને દેવના જે શબ્દ કહ્યા હતા તેણે યાદ રાખીને દેવ પર વિશ્વાસ કરવો જોઈએ, પણ તે દેવ પર વિશ્વાસ ન કરતા તેના આત્મિક જીવન તેણે મરણ પામ્યું. એટલે આપણે પણ દેવના વચન પર વિશ્વાસ કરવો જોઈએ, અને જેમ વચનમાં લખેલ છે તેવી જ રીતે ડાહ્ય સ્ત્રી બનીને આપણે ચાલવું જોઈએ. તેવી જ રીતે સારાએ પણ સારાના જીવન વિશે આપણે શીખીશું. સારાએ તેના પતિ પર ભરોસો રાખ્યો, અને તેના જે કંઈ સારા અને નશામાં તેણે પતિના સાથે સાથ આપ્યો. તે હિંમતવાન હતી સારા, અને પ્રાર્થના ઉપવાસ સહિત કરતી હતી. તેના કારણે તે ઇબ્રાહિમની સાથે આખી જિંદગી તેણે કાઢી, અને મરણ પર્યંત તે સન્માન પામી હતી. તેમજ આપણે હવે રિબકાના વિશે થોડું જોઈશું. રિબકા પણ મહેનતુ હતી. તે ખૂબ મહેનત કરતી હતી, તેના કારણે તે મોટા ઘરની વહુ બની. અને રિબકા ધનવાન ઘરની તે પણ વહુ બની, અને જૂઠાના સાથ આપવાના કારણે તે અંતે સંતાપ પામી હતી. હવે થોડું આપણે એસ્તર રાણીના વિશે શીખીશું. જે એસ્તર રાણી અનાથ દીકરી હતી, અને તે મોર્દખાઈની પાસે ઉછેર થઈ, અને તે દેવના ભયમાં જીવતી હતી. તે સૌંદર્ય તથા કૌશલ્ય તેનામાં હતા, તેથી તે રાજાની રાણી બની હતી. અને તે ઉપવાસ પ્રાર્થના કરતી હતી, તેથી તે યહૂદી લોકોને કોપમાંથી બચાવ કરી હતી. તેવી જ રીતે આપણે થોડી રૂથના વિશે શીખીશું. રૂથના જીવનમાં તે પતિત સમાજમાંથી આવેલી હતી, અને ઓમિનીની વહુ હતી. સાસુ પરનો પ્રેમ તેના દેવની સાથે ઓળખ થઈ, અને તે રાજાની માતા બની હતી. તેવી જ રીતે હાન્નાના વિશે આપણે શીખીશું. હાન્ના તે પ્રાર્થનાવાદી સ્ત્રી હતી. હાન્ના પ્રભુની આગળ દિલ ઠાલવતી હતી. તેને કોઈ સંતાન ન હતું. તે વાંઝાપણાનો શ્રાપ ભોગવતી હતી, પણ તે દેવની સામે દિલ ઠાલવતી હતી, આજીજી કરતી હતી. તેથી તેને એક પુત્રને જન્મ આપ્યો, અને તેનાથી શ્રાપ દૂર થયો. અને તે દીકરો સમુએલ હતો. તે સેલો ન્યાયાધીશ છે, પ્રબોધક પણ હતો. તેવી જ રીતે દબોરાના જીવન વિશે આપણે શીખીશું. દબોરા હિંમતવાન સ્ત્રી હતી. તે ગરીબ ઘરની સ્ત્રી હતી, પણ પ્રભુના દર્શન પામેલી સ્ત્રી હતી, અને જાગૃત હતી. તેના કારણે ઇઝરાયેલમાં પ્રથમ ન્યાયાધીશ બની, અને તે ખજૂરની નીચે પણ ન્યાય કરતી હતી. તેવી જ રીતે છેલ્લા આપણે મરિયમના વિશે શીખીશું. મરિયમ દેવની માતા બની હતી. મરિયમ એક કુંવારી સ્ત્રી હતી, અને તે પવિત્ર સ્ત્રી હતી. તે પ્રભુના ભયમાં રાખનારી સ્ત્રી હતી, તેથી તે દેવની માતા બની હતી. હવે આપણે કેટલીક સ્ત્રીઓ વિશે જાણી, તેવી જ સ્ત્રીઓ વિશે આપણે જાણીશું. મારી વહાલી પ્રિય બહેનો, જે સ્ત્રીઓ વિશે આપણે જાણ્યા તે વિશે સાંભળી પણ ગયા. જેમ પતિના સન્માન રાખનારી સ્ત્રી
સારા માનવંત સ્ત્રી બની હતી. તેવી જ રીતે રિબકા મહેનતુ સ્ત્રી હતી, તે ખૂબ મહેનત કરતી હતી. તેવી જ રીતે પોતાને કોમને બચાવનારી સ્ત્રી એસ્તર રાણી હતી. દયાળુ અને તૂટેલા ઘરને જોડનારી રૂથ તે પોતાના ઘરને સાચવીને લઈને ચાલતી હતી. હાન્ના જેમ દિલને ઠાલવનારી સ્ત્રી જે તે હાન્ના સેવકની માતા બની. હિંમતવાન અને દર્શન પામેલી સ્ત્રી જે દબોરા હતી અને પવિત્ર દેવના ભેવમાં રાખનારી પવિત્ર સ્ત્રી જે મરિયમ હતી. આપણે જેમ સ્ત્રીઓના વિશે શીખ્યા તેવી જ રીતે આપણે પણ સ્ત્રીના નાતે હોવાને લીધે આપણા ઘરને લઈને સારી રીતે સાચવીને લઈને ચાલવું જોઈએ. મૂર્ખ સ્ત્રીના જેમ નહીં પણ દેવના ભયમાં રાખનારી સ્ત્રી બનવું જોઈએ. આમીન.